પ્રસ્તુત છે 12 એપ્રિલનું 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો શરૂ કરીએ આજના સૌથી પહેલા સવાલ સાથે. પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ હ્યુમન સ્પેસ ફ્લાઇટ ક્યારે ઉજવવામાં આવે છે? તમારા ઓપ્શન્સ છે એ 10 એપ્રિલ, બી 11 એપ્રિલ, સી 12 એપ્રિલ અથવા તો ડી 14 એપ્રિલ. જરા વિચારો. અને સાચો જવાબ છે ઓપ્શન સી 12 એપ્રિલ. જી હા, આ એ જ ઐતિહાસિક દિવસ છે જ્યારે 1961માં યુરી ગાગરેને અવકાશમાં જઈને માનવજાત માટે એક નવો અધ્યાય શરૂ કર્યો હતો. અને હા, આની સાથે જોડાયેલી એક લલનટોપ ફેક્ટ પણ જાણી લો. 1 એપ્રિલ આ તારીખે ફક્ત ઉત્કલ દિવસ એટલે કે ઓડિશાનો સ્થાપના દિવસ જ નથી, પણ આપણા દેશની બે ખૂબ જ મહત્વની સંસ્થાઓ આરબીઆઈ અને સીબીઆઈ એ બંનેનો સ્થાપના દિવસ પણ છે. એટલે એક જ તારીખ અને ત્રણ મહત્વના દિવસ. યાદ રહી જશે ને? ચાલો હવે બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. તાજેતરમાં જ ભારતે પુનાત સાંગચુ 2 ટેરિફ પ્રોટોકોલ પર કયા દેશ સાથે હસ્તાક્ષર કર્યા છે? ઓપ્શન્સ છે એ નેપાળ, બી બાંગ્લાદેશ, સી ભૂટાન કે પછી ડી શ્રીલંકા. જે લોકોએ ભૂતાન વિચાર્યું છે એમનો જવાબ બિલકુલ સાચો છે. આ ભારત અને ભૂતાન વચ્ચેનો એક મહત્વપૂર્ણ ઉર્જા ભાગીદારી કરાર છે. ભૂતાન વિશે તો આપણે જાણીએ જ છીએ કે એની રાજધાની થિમ્પુ છે અને ત્યાંનું ચલણ નગલટ્રમ છે. અને આની લલનટોપ ફેક્ટ તો એનાથી પણ વધારે ખાસ છે. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભૂતાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો મળ્યું છે. આ બતાવે છે કે બંને દેશોના સંબંધો કેટલા ગાઢ છે. હવે થોડી વાત કરીએ રમતગમત જગતની. 25મી અખિલ ભારતીય જળ ક્રીડા સમૂહ ચેમ્પિયનશિપ કયા રાજ્યમાં યોજાઈ? ઓપ્શન્સ છે એ હિમાચલ પ્રદેશ, બી ઉત્તરાખંડ, સી કેરળ કે ડી ગોવા. તો આનો સાચો જવાબ છે બી ઉત્તરાખંડ. આ ચેમ્પિયનશિપનું આયોજન પ્રસિદ્ધ ટિહરી ડેમ ખાતે કરવામાં આવ્યું હતું. હવે એની સાથે જોડાયેલી લલનટોપ ફેક્ટ પર ધ્યાન આપજો. ઉત્તરાખંડનું રાજ્ય પક્ષી હિમાલયન મોનાલ છે, જે ખૂબ જ સુંદર હોય છે. પણ એનાથી પણ વધુ મહત્વની વાત એ છે કે ઉત્તરાખંડ સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી બિલ પાસ કરનાર દેશનું પહેલું રાજ્ય બન્યું છે. આ એક ખૂબ જ મોટું અને ઐતિહાસિક પગલું છે. ચાલો હવે આંતરરાષ્ટ્રીય નિમણૂકો પર એક નજર કરીએ. આરબ લીગના નવા મહાસચિવ તરીકે કોની નિમણૂક થઈ છે? ઓપ્શન્સ છે એ અબ્દુલ ફતાહ અલ સીસી, બી સંતોષ વિશ્વનાથન, સી નબેલ ફહમી કે ડી પિયુષ આનંદ. અહીં સાચો જવાબ છે સી નબેલ ફહમી. અને આ નિમણૂકની સાથે સાથે ચાલો બીજી બે મહત્વની નિમણૂકો પણ યાદ કરી લઈએ. પિયુષ આનંદ હવે એનડીઆરએફના નવા મહાનિર્દેશક છે અને અગ્નિ લિંડે બીએમસીના પ્રથમ મહિલા કમિશનર બન્યા છે. આ બધી તાજેતરની નિમણૂકો પરીક્ષા માટે ખૂબ જ મહત્વની છે. હવે એક એવા પ્રોજેક્ટની વાત કરીએ જેની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. અનંત અંબાણીએ વંતારા યુનિવર્સિટી ક્યાં લોન્ચ કરી છે? ઓપ્શન્સ છે એ અમદાવાદ, બી મુંબઈ, સી જામનગર કે ડી સુરત. સાચો જવાબ છે સી જામનગર. આ યુનિવર્સિટી પ્રાણી કલ્યાણ માટેના એમના ભવ્ય પ્રોજેક્ટ વંતારાનો જ એક હિસ્સો છે. અને લલનટોપ ફેક્ટ તો એ છે કે આ વંતારા પ્રોજેક્ટ દુનિયાના સૌથી મોટા એનિમલ રેસ્ક્યુ અને રિહેબિલિટેશન સેન્ટર્સમાંનું એક ગણાય છે. ખરેખર પ્રાણીઓ માટે આ એક અદ્ભુત પહેલ છે. હવે વાત કરીએ ભારતની શાન ઇસરોની. ઇસરોએ તાજેતરમાં પોતાનો બીજો ગગનયાન એર ડ્રોપ ટેસ્ટ ક્યાં સફળતાપૂર્વક પૂરો કર્યો? તમારા ઓપ્શન્સ છે એ થુંબા, બી પોખરણ, સી શ્રીહરિકોટા કે ડી ચાંદીપુર. અને સાચો જવાબ છે સી શ્રીહરિકોટા. આ ટેસ્ટ ગગનયાન મિશન માટે ખૂબ જ નિર્ણાયક હતો અને આની લલનટોપ ફેક્ટ સાંભળીને તો દરેક ભારતીયની છાતી ગજગજ ફૂલી જશે. ગગનયાન મિશન દ્વારા ભારત પહેલીવાર પોતાના અવકાશ યાત્રીઓને પોતાના યાનમાં અંતરિક્ષમાં મોકલવા જઈ રહ્યું છે. આ આપણા દેશ માટે એક ઐતિહાસિક ક્ષણ હશે. ચલો હવે વૈશ્વિક મંચ પર ભારતની એક ઉપલબ્ધિ વિશે જાણીએ. યુનાઇટેડ નેશન્સની કમિટી ઓન ઇકોનોમિક, સોશિયલ એન્ડ કલ્ચરલ રાઇટ્સ માટે તાજેતરમાં કોની નિમણૂક થઈ છે? ઓપ્શન્સ છે એ મેનકા ગુરુસ્વામી, બી રુચિરા કંબોજ, સી પ્રીતિ સરણ અને ડી દેવ જરીવાલા. સાચો જવાબ છે સી પ્રીતિ સરણ.
જેઓ એક અનુભવી ભારતીય રાજદ્વારી રહી ચૂક્યા છે. આટલી મહત્વની યુએન સમિતિમાં તેમની નિમણૂક એ વાતનો પુરાવો છે કે વૈશ્વિક સ્તરે ભારતીય પ્રતિભાવનો દબદબો વધી રહ્યો છે. અને હા, લલન ટોપ ફેક્ટ તરીકે યાદ રાખજો કે ઓપ્શન્સમાં આપેલું નામ મેનકા ગુરુસ્વામી પણ ખૂબ મહત્વનું છે, કારણ કે તેઓ રાજ્યસભાના પ્રથમ એલજીબીટીક્યુ સભ્ય બન્યા છે. અને હવે આજના સેશનનો આપણો છેલ્લો પણ ખૂબ જ રોમાંચક પ્રશ્ન. પુરાતત્વની દૃષ્ટિએ એક મોટી શોધ થઈ છે. સંશોધકોએ કયા દેશમાં 6000 વર્ષના લાંબા ઇતિહાસમાં ફેલાયેલા 200 જેટલા પ્રાચીન સ્થળો શોધી કાઢ્યા છે. ઓપ્શન્સ છે: એ મિસ્ર એટલે કે ઇજિપ્ત, બી ગ્રીસ, સી ઇરાક કે ડી ચીન. અને આનો સાચો જવાબ છે એ મિસ્ર, ઇજિપ્ત. આ ખરેખર એક મોટી પુરાતત્વીય સફળતા છે. ઇજિપ્તની રાજધાની તો કાયરો છે, એ આપણને ખબર જ છે. અને આની સાથે જોડાયેલી લલન ટોપ ફેક્ટ એ છે કે ભારત અને ઇજિપ્તની સેનાઓ વચ્ચે હમણાં જ સાયક્લોન નામનો એક સંયુક્ત લશ્કરી અભ્યાસ પણ યોજાયો હતો.